સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ ઉપર કોમ્પ્લેક્સના ધાબામાંથી યુવક નીચે પટકાયો હતો। ત્યારે નીચે પડતાની સાથે જ આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું। શહેરના ઉમિયા ટાઉનશીપ પાસેના કોમ્પ્લેક્સ પાસે રાત્રિના સમયે આ ઘટના બની હતી, જેમાં કોમ્પ્લેક્સના ધાબામાંથી યુવક નીચે પટકાયો હતો। જો કે ધાબા પરથી નીચે પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ત્યારે રાત્રિના સમયે એકાએક બનેલી ઘટનાથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જો કે આ યુવક શહેરની ગાંધી હોસ્પિટલ પાછળના એક વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। તે ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને લોકોને દૂર ખસેડી યુવકનો કબજો લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે યુવક પાસેથી મોબાઈલ અને આધાર કાર્ડ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।